નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ. વાયરલ વિડીયો અને તાજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આજે લગભગ 10-11 દિવસ થવા આવ્યા છે ને જે કાર્યવાહી થવી જોઈએ એ પ્રકારે કંઈક ને કંઈક ચાલતું હોય અને મારા લેવલે હું રજૂઆત કરવાનો છું અને કરી છે યોગ્ય જગ્યાએ. મને લાગે છે કે જે પ્રકારે અત્યારે પણ જે કોર્પોરેશન દ્વારા જે કમિટી બનાવવામાં આવી છે એ કમિટી મને એની સક્ષમતા નથી દેખાતી. ઉચ્ચ સ્તરીયના તપાસ થવી જોઈએ, કારણ કે જે પ્રકારે કાર્યપાલક લેવલના અધિકારીઓ અને તેનાથી ઉપરના અધિકારીઓ પણ આમાં સામેલ હોય એવું જણાય છે. એટલે કાર્યપાલક ઇજનેર આ કમિટીના પેલા બને અને એક કોર્પોરેશન જ હોય, અન્ય સંસ્થાના અધિકારીઓ આમાં જોડાવા પડે. ઠીક છે, કમિશનરને લાગ્યું છે એટલે કમિશનરે એની પ્રાથમિક તપાસ માટે અત્યારે કમિટી નિમી છે, પરંતુ હું પણ હજી આગળ વાત કરીશ અને રજૂઆત કરવાનો છું કે આની માટે થોડી વ્યવસ્થિત રીતે કમિટી બને અને એ તપાસ કરે અને જે લોકોએ કાનૂન હાથમાં લેવાનો પ્રયાસ કર્યો છે અને જે પ્રકારે ડિમોલેશન થયું છે તો એની સામે સખત કાર્યવાહી થાય એ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, એ પ્રકારના મારા પ્રયત્નો રહેશે. આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ. ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલ, સુરત. ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ. ધન્યવાદ.